નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે ગુજરાતમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા છે કે નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીના ભાવનગરમાં, આ સંસ્કારી નગરમાં એક લઠ્ઠાકાંડ થયો અને આ લઠ્ઠાકાંડના કારણે દેશી દારૂ, કેમિકલ યુક્ત દારૂ, ઝેરી દારૂ પીને 10 કરતાં પણ વધારે લોકો મોતને ઘાટ ઉતર્યા છે. અનેક લોકો અત્યારે હોસ્પિટલમાં છે, સારવાર લઈ રહ્યા છે. કોઈ વેન્ટિલેટર ઉપર છે, કોઈ ઓક્સિજન ઉપર છે, કોઈ ખૂબ ગંભીર સ્થિતિમાં છે અને આ આંકડો ક્યાં જઈને પહોંચે એ નક્કી નથી. દુઃખની વાત એ છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે ને 2014 પછી આ પહેલો લઠ્ઠાકાંડ નથી થયો. આના પહેલાં પણ 4 વખત લઠ્ઠાકાંડ થયા છે અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે. આના પહેલાં બરવાડાની અંદર દેશી કેમિકલ યુક્ત દારૂ પીને 39 લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે. પરંતુ આ બેરી, મૂંગી અને આંધળી સરકારને કોઈ જ ફરક પડતો નથી. હું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહું છું કે જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવા જોઈએ. ભાવનગરના ડીએસપી હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, કોઈ પણ હોય, અને કલેક્ટરને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. તાત્કાલિક ધોરણે જેટલા પણ આરોપીઓ હોય એને પકડીને જેલ હવાલે કરવા જોઈએ અને આવનારા દિવસોમાં લઠ્ઠાકાંડ ન બને, દેશી કેમિકલ યુક્ત દારૂ ન વેચાય, કોઈ પણ જાતનો દારૂ ન વેચાય, ડ્રગ્સ ન વેચાય, એ સંપૂર્ણ જવાબદારી હર્ષ સંઘવીની હોવી જોઈએ. પરંતુ હર્ષ સંઘવી પોતાની ફરજ અદા નથી કરી શક્યા, પ્રમાણિક નથી રહી શક્યા, નિષ્ઠાવાન નથી રહી શક્યા. એટલા માટે આવનારા દિવસોમાં અમે ગુજરાતના યુવાનો, ગુજરાતની યુવતીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ અને તમામ લોકો હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માટે રાજ્યવ્યાપી એક આંદોલન ઊભું કરવાના છીએ અને તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. નહીંતર આ ગુજરાતની સ્થિતિ છે દિવસે ને દિવસે કથળી રહી છે. કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહ્યો છે. આ ગુજરાત અને દેશનું જે સંવિધાન છે, બંધારણ છે, એના દિવસે ને દિવસે લીરા ઉડી રહ્યા છે. તાત્કાલિક ધોરણે હું હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે ગૃહમંત્રી પદ ઉપરથી રાજીનામું આપો, તો જ આ ગુજરાતના યુવાનો બચશે અને ગુજરાતની જનતા બચશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ.